નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષાનું પેપરનું સોલ્યુશન કરીશું। સમય 3 કલાક, કુલ ગુણ 80। સૌપ્રથમ શરૂઆત છે એ કરીશું વિભાગ એ થી। તો એ વિભાગ છે એ ગદ્ય વિભાગ છે। સૂચના આપેલી છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો। આ બે ગદ્ય ખંડ આપેલા છે, બંનેમાંથી કોઈ એક લખવાનું છે। તો આનું ભાષાંતર થાય છે કે આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા સર્વ ભારતીય ભાષાઓની જનની છે અને વળી સંસારમાં જે ભાષા છે તેમાં તે પ્રાચીન ભાષા છે। આ ભાષાની અનેક વિશેષતા રહેલી છે। અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતા પ્રદર્શિત કરીએ છીએ અથવા રજૂ કરીએ છીએ। આનું ભાષાંતર ન આવડે તો આનું ભાષાંતર ઓલરેડી અહીંયા આપેલું જ છે, ફક્ત ને માત્ર શબ્દો સુધારીને ભાષાંતર વ્યવસ્થિત લખવાનું છે। તો આપણે ભાષાંતર કરશું કે તે આપણને બંધન મુક્ત નહીં કરે, તો એનો અર્થ છે તે આપણને બંધન મુક્ત કરશે। પછી તે બધા મૃષક રાજની પાસે ન ગયા, તે બધા મૃષક રાજની પાસે ગયા। ચિત્રગ્રીવના મિત્ર મૃષક રાજે પોતાના તીણા દાંતો વડે સૌને બંધન કાપ્યા। એનું ભાષાંતર આ રીતે થશે કે ચિત્રગ્રીવના મિત્ર જે મૃષક રાજ છે એને પોતાના તીણા દાંત વડે સૌના બંધન કાપ્યા। સૌને નહીં, સૌના આવશે। ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર વિના મન ચાહેલા સ્થળે જતો રહ્યો। પરિવાર વિના નહીં આવે, પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો। ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો। અહીં કુલ 3 સંસ્કૃત પ્રશ્નો આપેલા છે, ત્રણેય પ્રશ્નોના જવાબ આ વિકલ્પોમાંથી શોધીને લખવાના છે। ચરક સંહિતાયા પ્રકરણેષુ કતિ અધ્યાયા સંતિ, એટલે કે ચરક સંહિતામાં જે પ્રકરણો છે એમાં કેટલા અધ્યાયો આવેલા છે? તો અહીંયા કુલ 120 અધ્યાયો આવેલા છે। શૃંગાલસ્ય નામ કિમ આસિત, એટલે કે શિયાળનું નામ શું હતું? નખર હતું, મદનમદ હતું કે દધીપૂજ હતું? તો કે દધીપૂજ। શિયાળનું નામ છે દધીપૂજ હતું। સંસ્કૃત ભાષા એમ લક્ષ શ્લોક પરિમિતમ ગ્રંથ ક, એટલે કે સંસ્કૃત ભાષામાં 1 લાખ શ્લોક ધરાવતો ગ્રંથ કયો છે? તો એનો જવાબ આવશે મહાભારતમ, એટલે કે મહાભારતની અંદર 1 લાખ શ્લોક આવેલા છે। ત્યાર પછી આગળ અહીંયા છઠ્ઠો પ્રશ્ન કે શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? તો શિકારીને છે જોઈને કાગડાએ છે વિચાર્યું કે આજે સવારમાં મને અશુભ દર્શન છે થયા છે। આ શિકારી મને ન જોયેલું શું બતાવશે એમ માની અને કાગડો વ્યાકુળ છે થયો હતો। કુલાચાર એટલે શું? કુલાચાર એટલે કુળની પરંપરા। ચાતક શિશુની કુળની પરંપરા હતી કે હંમેશા વરસાદનું જ પાણી પીવું, તળાવનું કે ખાડા ખાબોચિયાનું પાણી ન પીવું। એવી જ રીતે જે ખેડૂત વૃદ્ધ મરણ પથારીએ પડેલો હતો એના પણ કુળની પરંપરા હતી કે અન્ય વ્યક્તિના ધનનો છે સ્પર્શ કરવો નહીં। ત્યાર પછી અહીંયા ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? હવે ઈર્ષ્યાથી પીડાતા વ્યક્તિઓ છે એને પોતાના ગુણોનું વર્ણન ગમે, જ્યારે સામેવાળા વ્યક્તિઓના ગુણોનું વર્ણન એને ગમતું નથી। 9મો પ્રશ્ન છે કે નીચે આપેલા વિષય પર ટૂંકનોંધ લખો, કોઈ પણ એક। 2 ટૂંકનોંધ આપેલી છે, આચાર્ય ચરક અને 10મું છે પંચતંત્રમ। આ બંનેમાંથી કોઈ એક ટૂંકનોંધ લખવાની છે। તો ચરક વિશે છે એ લખો તો આચાર્ય ચરકે છે એ ચરક સંહિતાની રચના કરી હતી ને એ આખો ગ્રંથ છે એ આયુર્વેદને લગતો ગ્રંથ છે, જ્યારે પંચતંત્રમ છે એ આખો ગ્રંથ વાર્તાને લગતો ગ્રંથ છે। અને પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્ર ગ્રંથની રચના કરી હતી। આ ગ્રંથની અંદર કુલ પંચતંત્ર એટલે 5 તંત્ર, 5 વિભાગ આવેલા છે। આ 5 વિભાગની અંદર સંપૂર્ણ વાર્તાઓ છે અને આ વાર્તાઓ દ્વારા આપણને બોધ આપવામાં આવે છે કે આપણે મનુષ્ય જીવન દરમિયાન આપણે કેવા કાર્યો કરવા જોઈએ, કેવા કાર્યો ન કરવા જોઈએ, એના વિશેની બોધ આપતી પ્રાણી કથાને લગતી વાર્તાઓ આની અંદર આવેલી છે। ત્યાર પછી 11મો પ્રશ્ન છે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખો। આ ગદ્યખંડ વાંચી અને 4 પ્રશ્નો આપેલા છે, આ 4 પ્રશ્નોના જવાબ આ ફકરાની અંદરથી શોધીને છે લખવાના છે। 4 પ્રશ્નો એકદમ સરળ છે। ત્યાર પછી વિભાગ B પદ્ય વિભાગ છે। એ વિભાગ હતો એ આખો ગદ્ય વિભાગ હતો, જ્યારે B વિભાગ છે એ પદ્ય વિભાગ છે, એટલે કે શ્લોકવાળો આખો વિભાગ છે। આની અંદર આપ્યું છે સૂચના કે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો। અહીંયા
આ જે શ્લોક આપેલો છે એ શ્લોકની અંદર જે તે જગ્યાએ ખામી છે એ ખામી દૂર કરી અને ફરીવાર આ આખા શ્લોકનું ભાષાંતર છે એ લખવાનું છે. તો અહીંયા એવું આપ્યું છે કે જે માણસ આ 18 ગુણોને સામાન્ય કામકાજની અવસ્થાઓમાં આચરણમાં નહીં મૂકે તે પરાજિત થશે. એનું ભાષાંતર એ રીતે આવે છે કે જે માણસ આ 18 નહીં 20 એટલે 20 ગુણોને અહીંયા કીધું છે સામાન્ય કામકાજની એટલે કે સર્વ પ્રકારની કામકાજની અવસ્થામાં આચરણમાં નહીં મૂકે, પણ એનો જવાબ આવશે મૂકશે, તે પરાજિત થશે. તે પરાજિત નહીં થાય પણ તે અજય થશે, એટલે કે એ વ્યક્તિને કોઈ હરાવી શકશે નહીં. આગળ આપ્યું છે કે અહીંયા આજે 13મો શ્લોક આપેલો છે. આ શ્લોકની ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યા આપણે આમાંથી પૂરવાની છે. તો અહીંયા આપ્યું છે ગદર્ભ અવિશ્રામમ ખાલી જગ્યા વહેત. તો કે ગધેડો થાક્યા વગર છે શું વહન કરે છે? તો કે ભારમ. તો આ પહેલી ખાલી જગ્યામાં આવશે ભારમ. શીત ઉષ્ણ ચ ન એટલે કે શીત એટલે ઠંડી અને ઉષ્ણ એટલે કે ગરમી. ઠંડી ગરમીની છે પરવા કરતો નથી. તો ન વિંદંતી, અહીંયા ન વિંદંતી આવશે બીજી ખાલી જગ્યામાં. તથા નિત્યમ સસંતોષ એટલે કે હંમેશા સંતોષ વાળો જ રહે છે, એટલે સસંતોષ આમાં આવશે. અને તિષ્ઠથી આ ગદર્ભાત આમાં આવશે કે ગદર્ભાત પિતાની ત્રેણી લક્ષણાની શિક્ષિત. ગધેડા પાસેથી આ 3 લક્ષણો છે એ શીખવા જોઈએ. એટલે પહેલી ખાલી જગ્યાની અંદર છે ભારમ, બીજી ખાલી જગ્યાની અંદર વિંદંતી, ત્રીજી ખાલી જગ્યાની અંદર સસંતોષમ અને ચોથી ખાલી જગ્યાની અંદર ગદર્ભાત. 4 ખાલી જગ્યાઓ એકદમ સરળ છે. ત્યાર પછી આપ્યું છે કે ચલાચલે સંસારે ક જીવતી એટલે કે આ સંસારની અંદર શું જીવે છે? યૌવન કીર્તિ વિત્તમ. યુવાની તો કે ના, વિત્તમ એટલે કે ધન તો કે ના. આ સંસારની અંદર જેની પાસે કીર્તિ છે એ જ જીવે છે, બાકી કંઈ જીવતું નથી. કંસમ ક જદાન એટલે કે કંસને છે એ કોને હણ્યો? તો કે કૃષ્ણ. કૃષ્ણએ જ છે એ કંસને છે એ માર્યો હતો. રાજા ક અભૂત ગુણોત્તમ એટલે કે કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? યુધિષ્ઠિર, રામ, કૃષ્ણ. તો અહીંયા સ્વાભાવિક છે કે રામ છે એ ગુણોમાં ઉત્તમ છે. ત્યાર પછી અહીંયા નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 3. અહીંયા થોડીક ભૂલ છે, કોઈ પણ છે એ 4 જે પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ 3 છે લખવાના છે. પાઠકના કેટલા ગુણો છે? કયા કયા? પાઠકના 6 ગુણો છે. આપણે છે જોયું હતું કે પદોનો છેદ, સારો સ્વર, અક્ષરની અભિવ્યક્તિ, ધીરજ, લય, આ બધા છે પાઠકની અંદર છે એ ગુણો છે એ હોવા જોઈએ. ત્યાર પછી વસંત ઋતુ કોને શું શું આપે છે? તો 6થા પાઠની અંદરથી આ પ્રશ્ન છે લેવામાં આવેલો છે કે વસંત ઋતુ છે એ દરેક વ્યક્તિને સારું એવું સૌભાગ્ય છે પ્રદાન છે એ કરે છે. મહાભારત કથાકારે શત્રુ અને મિત્ર થવાનું કારણ શું બતાવ્યું છે? કે ક્યારેક સમય પલટો આવે છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર છે એ બની જતા હોય છે. 5 અક્ષય નિધિ કયા કયા છે? કયા એવા 5 બાબતો છે જેને અખૂટ ખજાનો છે માનવામાં આવે છે? તો કે 5 બાબતો છે જે અખૂટ ખજાનો છે એ ખૂટી શકે તેમ નથી. અહીંયા શ્લોક પૂર્તિ આપેલી છે. કુલ 3 શ્લોકો છે. 3 શ્લોકમાંથી કોઈ પણ 2 શ્લોક છે એ પૂરા કરવાના છે. પ્રાપ્તાસી સ્વગુણાહી સઠ જે અજય સ ભવિષ્યની અંદરથી છે આ શ્લોક છે લેવામાં આવેલો છે. અગ્નિ મેડે પુરોહિત હોતારમ રત્નધાતમ આ જે પહેલા પાઠની અંદરથી લીધેલો છે. દરિદ્રાય ધનમ ગરીબ વ્યક્તિ છે એને ધન છે આપવું જોઈએ એ શ્લોક છે. આ 3 શ્લોક જે ખૂબ જ આઈએમપી હતા એ 3 શ્લોક છે. 3 શ્લોકમાંથી આ 2 શ્લોક છે એ પૂછાણા. નાટ્ય વિભાગ પહેલો વિભાગ હતો એ ગદ્ય વિભાગ હતો, બીજો વિભાગ હતો એ પદ્ય વિભાગ હતો, ત્રીજો જે વિભાગ છે એ વિભાગ છે એ નાટ્ય વિભાગ છે, એટલે કે જે નાટક પ્રકારના જે પાઠ છે એમાંથી આ ત્રીજો વિભાગ છે લીધેલો છે. અહીંયા આપ્યું છે કે નીચેના નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. 2 નાટ્યખંડ આપેલા છે, આ બંનેમાંથી કોઈ એકનું ભાષાંતર લખવાનું છે. તો આ બંનેમાંથી આપણે છે સ્વાભાવિક સરળતાથી જુઓ તો ખ્યાલ આવી જાય કે આ બંનેમાંથી કોનું ભાષાંતર છે એ કરવું સરળ છે લાગે.
તો આ બંનેની અંદરથી આ 25માનું છે, 25મો જે પ્રશ્ન છે એનું ભાષાંતર કરવું એકદમ સરળ છે, કારણ કે એનું ભાષાંતર આ રીતનું છે. ભોજ છે એ કહે છે ભગવાન ક વર્તતે, એટલે કે આપ કોણ છો? તો યુવક કહે છે અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત છું. ભોજ કહે છે ઘટ પંડિત, કેમ નામ ઘટ પંડિત, એટલે કે ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું એ? તો યુવક કહે છે યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ, એટલે કે જેમ ઘડામાં સંપૂર્ણ રીતે પાણી છે હોય છે, તથે મય પરિપૂર્ણ જ્ઞાન વર્તે, તેવી જ રીતે મારામાં સંપૂર્ણ છે જ્ઞાન છે. અત અહમ સ્વાત્માનમ ઘટ પંડિત નહીં, આથી હું મારી પોતાની જાતને ઘટ પંડિત માનું છું. આ જે છે એ ભાષાંતર અહીંયા આપેલું છે કે જે તે જગ્યાએ દોષ હોય, જે જગ્યાએ ખામી હોય એ સુધારીને ભાષાંતર લખવાનું છે. અહીં કીધું આપ શું છો? આપ શું છો નહીં, આપ કોણ છો? તો એવું કે હું ઘટ પંડિત છું, અપૂર્ણ જ્ઞાની. અપૂર્ણ જ્ઞાની નહીં, સંપૂર્ણ જ્ઞાની. ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું? તો આ એમ સહી રાખવાનું છે. અહીં જેમ લોટામાં સલોસલ પાણી હોય છે તેવી રીતે મારામાં પૂરું પૂરું અજ્ઞાન છે. અજ્ઞાન છે નહીં, જ્ઞાન છે. એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. એટલે જ હું મારી જાતને ઘટ પંડિત માનું છું. બસ એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ અને આ 3 જગ્યાએ છે એ ભૂલ જે છે એ સુધારી અને ફરી વાર લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26, 27 ને 28. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. કોઈ પણ 3 માંથી 2 વાક્યો લખવાના છે. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ, મહારાજ પાસે જવા ઈચ્છું છું. આવું વાક્ય કોણ બોલ્યું હતું? તો કે સ્વાભાવિક છે, સંન્યાસી છે એ બોલ્યો છે કે હું મહારાજ પાસે જવા ઈચ્છું છું. અહીંયા આપ્યું છે કિમ અહમ યદ પ્રવેમી તત્ક્રિયતે, એટલે કે જે હું બોલું તે કરાય છે. એટલે કે અહીંયા ચારુદત્ત આવું બોલ્યો હતો, બરાબર? ચારુદત્ત કે જે હું બોલું તે કાર્ય કરાય છે. અહીં પ્રિન્ટિંગ મિસ્ટેકને છે એ કારણે બીજું વાક્ય પણ છે આવેલું છે, પણ આપણે આ 2 વાક્ય છે કોઈ પણ લખવાના છે. ત્યાર પછી અહીંયા છે તો તે 29 પ્રશ્નથી શરૂઆત છે કરવાની છે કે રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? તો રાત્રે મહારાજને જે સંન્યાસી હોય, બ્રહ્મચારી હોય, વિદ્યાર્થી હોય, સ્ત્રીઓ હોય અથવા અતિથિ મહેમાનો હોય, જેને આમંત્રણ આપ્યું હોય એવા વ્યક્તિઓ છે રાત્રે મહારાજને મળવા જઈ શકે છે. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? રાજા ભોજ અને યુવક વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે જે અપવાદ છે, વાદ વિવાદ છે એ ઓટોમેટિક અટકી જાય છે, કારણ કે સંતોષ જ સૌથી મૂલ્યવાન ઘરેણું છે. એ અખૂટ ખજાનો છે, એને કોઈ વ્યક્તિ છે પરાજિત કરી શકતો નથી. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? ભટ્ટ છે આવી અને મહારાજને સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના જે પુત્રો જે છે કૌરવો છે એ નાસી છૂટ્યા છે અથવા ભાગી ગયા છે. નીચે આપેલા વિષય ઉપર ટૂંકમાં લખો કોઈ પણ 2. અહીંયા 3 ટૂંકમાં આપેલી છે, એમાંથી કોઈ પણ 2 ટૂંકમાં લખવાની છે. અભિમુન્ય, ભોજ, દ્વારપાળની પ્રમાણિકતા. અહીંયા 3 જે ટૂંકનોંધો આપેલી છે એમાં 2 ટૂંકનોંધો તો એકદમ સરળ છે. ભોજ તો કે જે પરમ નિદાનમ, જે ત્રીજો જે પાઠ છે એની અંદરથી રાજા ભોજ અને યુવક વચ્ચે જે કંઈ વાતચીત છે એ થઈ હતી અને ધારાનગરીના રાજા ભોજ હતા એ. અને દ્વારપાળની પ્રામાણિકતા, કે દ્વારપાળ પોતાના કાર્યની અંદર કેવી પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવે છે એના વિશેની વાત. દ્વારપાળની પ્રામાણિકતા આ બંને ટૂંકમાં એકદમ સરળ છે. 35, 36 અને 37 પ્રશ્નની અંદર જે ગુજરાતી વાક્ય છે એને આ સંસ્કૃત વાક્ય જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ છે કરી અને આ જે ગુજરાતી જે વાક્ય છે એને સંસ્કૃત છે કરવાનું છે. કે રાજા યુવકને જુએ છે તો નૃપઃ યુવકમ પચતે, એટલે કે રાજા યુવકને જુએ છે. પચ્યામી એટલે કે જુએ છે. ભોજ પ્રજામાં પ્રિય હતો, ભોજ પ્રજા પ્રિય ચ આસિત, એટલે કે રાજા ભોજ છે એ પ્રજા પ્રિય હતો. લોકો સભામાં જાય છે. લોકો તો કે જનાહા સભાય, અહીંયા ગચ્છતિ એટલે કે જાય છે. વિભાગ 2 વ્યાકરણ વિભાગ. નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો. સૂચના મુજબ છે જવાબ લખવાના છે. 38માં પ્રશ્નની અંદર કીધું છે અદ્યતતાનામ શબ્દ છે સમાનાર્થક, એટલે કે સમાનાર્થી શબ્દ આપવાનો છે. તો કયા શબ્દનો? તો કે ગદાર. ગદાર એટલે ગધેડો થાય. ગધેડા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય?
ગજ ખર ઘોટક. તો ગધેડા શબ્દનો છે એ સમાનાર્થી શબ્દ થાય ખર. ખર એટલે ગધેડું. અજોદતિવ્ય સંસ્કૃત શબ્દ છે વિરુદ્ધાર્થકમ શબ્દ. એટલે કે અહીંયા આપેલો જે શબ્દ છે એનું વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. રાત્રો. રાત્રો એટલે કે દિવસ. સ્વાભાવિક છે કે રાત્રિ એટલે કે દિવસ એનું વિરુદ્ધાર્થી થાય. 40મો પ્રશ્ન છે અજોદતિવ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય રૂપમ ચિત્વા લિખત. વર્તમાન કાળનું રૂપ આમાંથી ઓળખાવાનું છે ત્રણમાંથી. તો આપણે આમાં છે જો કે વર્તમાન કાળની અંદર નિવમાં સિદ્ધ અથવા તિત અંતિ. તો પીબામ વર્તમાન કાળનું રૂપ છે. 41મો પ્રશ્ન અજોદતિવ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્ય કાલસ્ય રૂપમ ચિત્વા લિખત. સામાન્ય ભવિષ્ય કાળનું રૂપ લખવાનું છે. સામાન્ય ભવિષ્ય કાળનું રૂપ આમાં કયું છે? તો સામાન્ય ભવિષ્ય કાળના રૂપની અંદર સ્યા શબ્દ વધારે આવતો હોય. શ્યામી, શ્યાવ, શ્યામ. તો આની અંદર તમે છે જો એવું ક્યાંય આપ્યું છે તો કે હા અહીંયા કશી શ્યામી. કશી શ્યામી એટલે કે શ્યામી આવી ગયું. તો કે સામાન્ય ભવિષ્ય કાળની અંદર મોટા ભાગે શ્યામી, શ્યાવ, શ્યામ આવા રૂપો છે એ બનતા હોય છે. આગળ 42મો પ્રશ્ન અજોદતિવ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગમ કૃત્વા વાક્ય પુનઃલિખત. સ્મ શબ્દનો પ્રયોગ કરી અને વાક્ય છે લખવાનું છે. સ્કંદ સ્વામી અત્રે અવસત. દરેક વાક્ય એક જ સરખા છે. ખાલી સ્કંદ સ્વામી અત્રેવ, સ્કંદ સ્વામી અત્રેવ, સ્કંદ સ્વામી અત્રેવ. ખાલી સ્મ શબ્દ બધી જગ્યાએ આપેલો છે. અહીંયા અવસત આપ્યું છે. અવસત એટલે અ જ્યારે આગળ લાગ્યો હોય ને એ વાક્ય ભૂતકાળનું હોય એને તમારે વર્તમાનમાં લઈ જવાનું. વર્તમાનમાં લઈ જાવ એટલે વસતી થઈ જાય. અહીંયા વસત એટલે વસતી સ્મ એટલે આ વાક્ય આવશે. જો અહીંયા ન હોત તો વસંતી થઈ જાય, તો અંતિ થઈ જાય. પણ અહીંયા વસત ત અર્ધો આપેલો હોય તો વસતી થઈ જાય. અહીંયા ન આપેલો હોત તો અંતિ થઈ જાય. તો આ જવાબ છે એ સાચો છે. અજોદતિવ્ય શબ્દેભ્ય પુલ્લિંગ શબ્દ ચિત્વા લિખત. પુલ્લિંગ શબ્દ છે આમાં શોધીને લખવાનો છે. તો સ્વાભાવિક છે પુલ્લિંગ શબ્દ છે એ હોય તો મોટા ભાગે પુરુષવાચક શબ્દ છે મોટા ભાગે હોય અને પાછળ છે મોટા ભાગે વિસર્ગ લાગતા હોય. તો અહીંયા કૃષ્ણ છે એ પુલ્લિંગ શબ્દ છે, વિદ્યા છે એ સ્ત્રીલિંગ શબ્દ છે અને કારણમ શબ્દ છે એ નપુંસકલિંગ શબ્દ છે. એટલે આપણામાં પુલ્લિંગ શબ્દ ગોતવાનો થાય એટલે કૃષ્ણ આવે. અજોદતિવ્ય શબ્દેભ્ય સ્ત્રીલિંગ શબ્દ લખવાનો છે. આમાંથી સ્ત્રીલિંગ શબ્દ છે એ શોધીને લખવાનો છે. દેવકી, મનુષ્ય, સર. તો સ્વાભાવિક છે કાનો અથવા રસોઈ દીર્ઘ મોટા ભાગે લાગતી હોય તો એ સ્ત્રીલિંગ શબ્દ હોય. તો અહીંયા દેવકી છે એ સ્ત્રીલિંગ શબ્દ છે. 45મો પ્રશ્ન અજોદતિવ્ય શબ્દેભ્ય નપુંસકલિંગ શબ્દ ચિત્વા લિખત. નપુંસકલિંગ શબ્દ છે એ શોધીને લખવાનો છે. સીતમ, બક, ક્ષમ. નપુંસકલિંગ શબ્દ હોય તો એની પાછળ છે મોટા ભાગે મ અર્ધો લાગતો હોય. તો અહીંયા સીતમ મ છે અર્ધો એટલે કે થોડો છે લાગે. એ શબ્દ મોટા ભાગે નપુંસકલિંગ શબ્દ છે હોય એટલે અહીંયા શબ્દ આવશે સીતમ. સીતમ જવાબ છે સાચો. અજોદતિવ્ય રૂપેભ્ય કોષ્ટકસ્ય સૂચનાનુસાર રૂપમ ચિહ્ન. આ શબ્દની અંદર અહીંયા કીધું છે ષષ્ઠી એક વચનનું રૂપ છે શોધીને લખવાનું છે. આ ત્રણની અંદર ષષ્ઠી એક વચનનું રૂપ શેમાં આપેલું છે? તો ષષ્ઠી એક વચનના રૂપમાં સે મોટા ભાગે લાગતું હોય. કપોતા, કપોતાય, કપોતસ્ય. તો અહીંયા છે જવાબ આવશે કપોતસ્ય. કારણ કે સ્ય ષષ્ઠી એક વચનનું રૂપ છે એ લાગુ પડે. કબૂતરોનું, કબૂતરનું. અહીંયા અજોદતિવ્ય નામ રૂપેભ્ય દ્વિતીય વિભક્તિ એક વચન રૂપમ ચિત્વા લિખત. દ્વિતીય એક વચનનું રૂપ લખવાનું છે. દ્વિતીય એક વચનનું રૂપ આ ત્રણેયની અંદરથી જોવા જાવ તો પુરોહિતસ્ય સ્ય આવતું હોય તો ષષ્ઠી હોય. અહીંયા પુરોહિત તો એ પ્રથમા થઈ, પણ પુરોહિતમ તો દ્વિતીય એક વચનનું રૂપ છે થાય છે. એટલે આનો છે જવાબ આવશે પુરોહિતમ. ત્યાર પછી અહીંયા આગળ આપ્યું છે અજોદતિવ્ય વિકલ્પ્ય અવ્યય પદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂર્યત. ખાલી જગ્યા રાજા તથા પ્રજા. આનો જવાબ સ્વાભાવિક છે કે યથા રાજા તથા પ્રજા. અવ્યયો મૂકેલા છે યથા અને તથા. તો યથા રાજા તથા પ્રજા કે જેવો રાજા તેવી પ્રજા. ત્યાર પછી 49મો પ્રશ્ન આપ્યો છે કે અહીંયા કૃદંત આપેલા છે. એ કૃદંતમાંથી કયો પ્રકાર છે એ શોધીને લખવાનું છે. તડાગમ,
ગંતુમ નિર્ગચ્છતિ, તળાવમાં જવા ઈચ્છું છું અથવા તળાવમાં જવા નીકળે છે. અહીંયા ગંતુમ, આ ગંતુમ છે તુમ છે જ્યારે લાગુ પડતો હોય ત્યારે હેત્વર કુદન હોય, તો આમાં છે જોવા જાવ તો આ હેત્વર કુદન છે આવશે તુમ. સ પ્રસન્ન ભૂત્વા અતિષ્ઠત. હવે ત્વા ત્ય એવો પ્રત્યયો મોટા ભાગે લાગેલા હોય જેનો અર્થ થાય ઈ અથવા ઈની, ત્યારે તે મોટા ભાગે સંબંધ ભૂત કુદન હોય. તુમ હોય તો હેત્વર્થ હોય અને ત્વા અને ત્ય હોય તો એ સંબંધક ભૂત કૃદન છે આવશે. તો 50મા પ્રશ્નનો જવાબ છે સંબંધક ભૂત કૃદન. 51મો પ્રશ્ન આપ્યો છે સંધિ વિચ્છેદ કરો, એટલે કે સંધિ છોડો. અત્રાપી, આ ત્રણ છે વિકલ્પો આપેલા છે, એનો જવાબ છે શોધીને લખવાનો છે. અત્રાપી એટલે કે અત્ર પ્લસ અપી, તો અત્ર પ્લસ અપી એટલે કે આ પહેલો જે જવાબ છે એ સાચો આવશે. સંધિ યોજ્ય એટલે કે સંધિ જોડો, આ સંધિ છોડવાનો, આ સંધિ જોડવાની વાત છે. અત્ર પ્લસ એવ, અત્ર પ્લસ એવ એટલે અહીંયા એ આપેલું છે એ આની ઉપર છે માત્ર બે જશે, એક આ અને એક આ, એટલે આ બે માત્ર છે થઈ જશે અત્રેવ. કારણ કે અ પ્લસ એ હોય તો ડબલ માત્ર છે થઈ જતા હોય બે માત્ર, એટલે અત્રેવ છે થશે. અજ્યદત્તસ્ય સામાસિક પદસ્ય સમાસ પ્રકારમાં વિકલ્પીય ચિત્વ એટલે સમાસનો પ્રકાર ઓળખાવાનો છે. તો અહીંયા આપ્યું છે મંત્ર હોમ જપ, મંત્ર હોમ અને જાપ, તો એમનો છે જવાબ આવશે દ્વંદ્વ સમાસ. આપણે કેમ માતા પિતા ભાઈ બહેન પાપ પુણ્ય સત્ય અસત્ય ધર્મ અધર્મ, તો એમાં દ્વંદ્વ સમાસ હોય, એમ અહીંયા પણ મંત્ર હોમ જપ એટલે જાપ, તો એમાં છે આવશે દ્વંદ્વ સમાસ. વિભાગ એ, વિભાગ એ ની અંદર સંપૂર્ણ બધી બાબતો એવી આવરી લેવામાં આવી છે કે કથાનકના ક્રમ પ્રમાણે વાક્યો ગોઠવો, ફકરા પરથી પ્રશ્નોના જવાબ છે લખો, અર્થ વિસ્તાર, શબ્દો સુધારો અથવા જોડકો, એ બધું છે આમાં લેવામાં આવેલું છે. તો એ વિભાગની અંદર છે જોઈશું કે નીચે આપેલા વાક્યો કથાનક ક્રમ અનુસાર ગોઠવા. ચારેય વાક્યો છે એ આપણે પાઠના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો આમાંથી આપણે ક્રમ પ્રમાણે ગોઠવશું. 8મા પાઠની અંદરથી આ વાક્યો લીધેલા છે. આની અંદર છે પેલું વાક્ય આવશે આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી, આશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છું છું અને નિવાસ કરવા ઈચ્છું છું. ત્યાર પછી બીજું વાક્ય આવશે સાધુ સ્વાગતમ અત્ર ભવત, અહીં સાધુ એટલે કે સારું, અહીં આપનું સ્વાગત છે, આ બીજું વાક્ય આવશે. પહેલું આ વાક્ય આવશે, બીજું આ વાક્ય આવશે. ત્યાર પછી ત્રીજું વાક્ય આવશે કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ, કેમ ભગવા વસ્ત્રોનો છે એ ત્યાગ કરવો જોઈએ, એ ત્રીજું વાક્ય આવશે. અને ચોથું અત વિચાર્યતુ ભવાન, આથી આપ યોગ્ય લાગે તેમ વિચારો, એટલે આ વાક્ય આવશે. એટલે સૌપ્રથમ 8મા પાઠની અંદરથી જે ભગવા વસ્ત્ર એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ છે એ કરવો જોઈએ, બરાબર, એનો શું અપરાધ એ પાઠની અંદરથી લેવામાં આવેલું છે. એટલે ચારેય વાક્યોની અંદર પહેલું આ, ત્યાર પછી બીજું આ, ત્રીજું આ અને ચોથું આ વાક્ય. ત્યાર પછી નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના જવાબ લખો. આ ફકરો વાંચી અને એ પ્રશ્નોના જવાબ છે આપવાના છે. આ 4 પ્રશ્નો આપેલા છે, આ એક એક શબ્દમાં છે જવાબ આપવાનો છે અને આ શબ્દ છે એનો સંપૂર્ણ આખા વાક્યમાં છે જવાબ આપવાનો છે. ચારેય પ્રશ્નો એકદમ સહેલા છે. કે કપિલ વસ્તુ નામ નગરે ક નરપતિ આસિત કા તસ્યા ભાર્ય, કે કપિલ વસ્તુની અંદર છે કયો રાજા છે રાજ કરતો હતો, તો કે શુદ્ધોધન, અને એની પત્નીનું નામ હતું માયાદેવી. ત્યાર પછી નૃપસ્ય આત્મદસ્ય કિમ અભિધાનમ, આ નૃપસ્ય આત્મદસ્ય અભિધાનમ અહીંયા શબ્દ આપેલો છે કે એનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ, એટલે કે એ જે રાજા હતો એનો જે પુત્ર હતો એનું બાળપણનું શું નામ હતું અથવા એના પુત્રનું નામ શું પાડ્યું હતું, તો કે સિદ્ધાર્થ. અહીંયા રાજપુત્ર કીદૃશ આસિત, રાજપુત્ર કેવો હતો, તો કે ગુણવાન રૂપવાન બલવાન હતો. એની પાસે ગુણ એવા હતા, એની પાસે રૂપ પણ એવું હતું અને એ પોતે બળવાન શક્તિશાળી છે હતો, એટલે એનો જવાબ આ આવશે. અને ચોથો જે પ્રશ્ન છે બાલ્યકાલે રાજપુત્ર કાસુ કુશલ અભાવ હતા, એટલે કે બાળપણમાં છે એ પુત્ર એ છે એનો જવાબ શીઘ્રમ એવો સર્વાસુ વિદ્યાસુ કલાસુ ચ કુશલ અભાવ, કે બધી જ બાળપણમાં એને ઝડપથી બધી જ વિદ્યા જે શાખાઓ હતી, બધી જે કળાઓ હતી એનું સંપૂર્ણ છે એને જ્ઞાન મેળવ્યું હતું અને પોતે કુશળ છે હતું. ત્યાર પછી
કર્તા અને યોગ્ય કૃતિ જોડો કોઈ પણ બે. અહીંયા 56, 57 અને 58 અહીંયા કર્તાના નામ આપેલા છે, અહીંયા કૃતિના નામ આપ્યા છે, એનું જોડકું છે એ જોડવાનું છે. અહીંયા મહાકવિ કાલિદાસની કૃતિ કઈ છે? તો કે ઋતુસંહારમ. આચાર્ય ચરક, તો અહીંયા પછી બોલશે થઈ ચરક સંહિતા. ચરકે ચરક સંહિતાની રચના કરી હતી. અને પંડિત વિષ્ણુ શર્મા એને પંચતંત્રમની છે રચના કરી હતી. રામાયણ તો કે મહર્ષિ વાલ્મીકી આવે. ત્યાર પછી અહીંયા રેખાંકિત પદોને શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખો કોઈ પણ 3. અહીંયા 4 શબ્દો આપેલા છે, એ ચારેય શબ્દો સુધારી અને આખો ફકરો ફરીવાર છે લખવાનો છે એક જ લીટી. તો પૂર્વમ કરો એટલે ઉપરથી રેપ કાઢી નાખવાનો છે. પૂર્વ અને મ અડધો કરવાનો છે. આપણે જોઈશું તો કે કઈ રીતે. તો કે અહીંયા પૂર્વમ, તો કે એનો જવાબ આ રીતે આવશે પૂર્વમ. અહીંયા પઠનમ, તો કે પઠનમ. પાઠનમ. મ છે એ દૂર કરવાનો છે, મીંડું છે એના ઉપર છે લઈ જવાનું છે. ઈદમમાં લઈ જાવ તો ઈદમ આ રીતે લખવાનું છે. બરાબર, આ ચારે આ રીતના છે એના જવાબ છે થશે. પૂર્વમ, અહીંયા પઠનમ એટલે મીંડું વહી જશે, અહીંયા પાઠનમ અને ઈદમ તો મ આ બાજુ આવી જશે, અહીંયા મીંડું દૂર કરવાનું છે. ત્યાર પછી 60મો પ્રશ્ન છે કે નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો કોઈ પણ એક. અહીં 2 અર્થ વિસ્તાર આપેલા છે, બંનેમાંથી કોઈ એક અર્થ વિસ્તાર છે લખવાનો છે. તો આ બંને અર્થ વિસ્તારો જે આપેલા છે એમાંથી સૌથી સરળ અર્થ વિસ્તાર હોય તો એ આ 60મો પ્રશ્ન જે છે એ કે ઉત્સવે વ્યસને ચ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ય તિષ્ઠતિ સ બાંધવ. એટલે કે ઉત્સવમાં, વ્યસનમાં, દુષ્કાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં જે આપણી પાસે ઊભો હોય તે જ આપણો બાંધવ છે, તે જ આપણો ભાઈ છે. એટલે કે દરેક જગ્યાએ ઉત્સવમાં જવાનું છે થાય, કોઈ પ્રકારના વ્યસન એટલે આફત હોય કે કોઈ પ્રકારના દુષ્કાળનો સમય હોય, શત્રુ સાથે કોઈ ઝઘડો છે થયો હોય કે યુદ્ધ છે થયું હોય, કોઈ રાજદરબારમાં જવાનું થાય અથવા સ્મશાનમાં જવાનું થાય, આવા સમયે જે આપણી પાસે ઊભો હોય તે જ આપણો ભાઈ છે, બાકી નહીં. આ અર્થ વિસ્તાર છે એ સમજાવવાનો છે. એના કુલ ગુણ 3 છે, પણ અહીંયા કુલમાં 2 આપેલા છે. તો આ હતું આપણા ધોરણ 9 વિષય સંસ્કૃતના પેપરનું સોલ્યુશન. આશા રાખું કે જો અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી.